નમસ્કાર. આપણે સૌએ સાંભળ્યું છે, જેવું વાવો તેવું લણો. આ તો છે કર્મનો એકદમ સીધો સાદો નિયમ. પણ ક્યારે એવું વિચાર્યું છે કે જ્યારે કોઈ પાપ અજાણતામાં થયું હોય ત્યારે શું થાય? મતલબ કે કોઈનો ઈરાદો જરાય ખરાબ ન હોય, પણ એનું પરિણામ એકદમ ભયાનક આવે? ચલો, આજે કર્મના આ જ ગૂઢ રહસ્યને એક બહુ જ રસપ્રદ વાર્તાથી સમજીએ. તો આખી વાતનો મૂળ સવાલ જ આ છે કે એક એવી દુર્ઘટના બને છે જેમાં ઘણા નિર્દોષ લોકોના જીવ ચાલ્યા જાય છે. તો પછી આ ભયાનક પાપનું ફળ આખરે ભોગવશે કોણ? આ એક એવો કોયડો છે ને જે કર્મ વિશેની આપણી અત્યાર સુધીની સમજને કદાચ બદલી નાખશે. તો વાર્તાની શરૂઆત થાય છે એક ન્યાયી રાજાથી. રાજાએ વિચાર્યું કે રાજ્યના વિદ્વાન બ્રાહ્મણોનું સન્માન કરવું જોઈએ, અને એ માટે એમણે એક મોટા ભોજન સમારંભનું આયોજન કર્યું. આખો કાર્યક્રમ મહેલના ખુલ્લા બગીચામાં રાખવામાં આવ્યો હતો. ચારે બાજુ સરસ હરિયાળી હતી, પક્ષીઓનો કલરવ હતો, અને એવા સુંદર વાતાવરણમાં ભોજન તૈયાર થઈ રહ્યું હતું. હવે જુઓ, ઘટના કેવી અકલ્પનીય રીતે બની. જે સમયે નીચે રસોઈ બની રહી હતી, બરાબર એ જ વખતે આકાશમાં એક સમડી પોતાના પંજામાં એક જીવતા સાપને લઈને ઉડી રહી હતી. જેવી એ બગીચા ઉપરથી પસાર થઈ, સાપે પોતાનો જીવ બચાવવા માટે છેલ્લો પ્રયત્ન કર્યો અને સમડીને ડંખ મારી દીધો. આ ઝપાઝપીમાં થયું એવું કે સાપના મોઢામાંથી ઝેરના અમુક ટીપા છલકાયા અને પડ્યા સીધા નીચે ઉકળતા ભોજનમાં. નીચે તો કોઈને વાતની ખબર જ ન પડી, અને પરિણામ બહુ જ દુઃખદ. એ ભોજન જમ્યા પછી ત્યાં આવેલા બધા જ બ્રાહ્મણો મૃત્યુ પામ્યા. આ ઘટના પછી તો આખા રાજ્યમાં હાહાકાર મચી ગયો. આટલી મોટી બ્રહ્મહત્યા, આનું પાપ કોના માથે જશે? આ એક એવું મોટું ધર્મસંકટ હતું જેનો કોઈ ઉકેલ જ નહોતો દેખાઈ રહ્યો. કહેવાય છે કે ખુદ ન્યાયના દેવતા ધર્મરાજ પણ મૂંઝવણમાં મુકાઈ ગયા કે આ ભયાનક પાપનું ફળ આખરે આપવું કોને? તો પછી તપાસ શરૂ થઈ. સૌથી પહેલો શક કોના પર જાય? સ્વાભાવિક છે, રાજા પર. કારણ કે આયોજન એમનું હતું. પણ એમનો ઈરાદો તો જુઓ, એકદમ શુદ્ધ, બ્રાહ્મણોનું સન્માન કરવાનો. એમને તો ઝેર વિશે કશી જ ખબર નહોતી. તો શું એ દોષી કહેવાય? ના, એમને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા. સારું, તો પછી કદાચ રસોઈયાનો વાંક હશે. ભોજન તો એણે જ બનાવ્યું હતું, પણ એનો હેતુ શું હતો? મહેમાનોને સ્વાદિષ્ટ ભોજન જમાડવાનો. એ બિચારો પણ આ ઘટનાથી સાવ અજાણ હતો, એટલે એનો પણ કોઈ દોષ નહોતો. એ પણ નિર્દોષ. તો શું પેલી સમડીને દોષી ગણવી? સાપને લઈને તો એ જ ઉડી રહી હતી, પણ એ તો શું કરતી હતી? પોતાનું પેટ ભરવા માટે શિકાર કરી રહી હતી. એ તો પ્રકૃતિના નિયમ પ્રમાણે ચાલી રહી હતી, એટલે એનો પણ કોઈ વાંક ન ગણાય. તે પણ નિર્દોષ. અને હવે છેલ્લે વધ્યો સાપ. ઝેર તો એના મોઢામાંથી જ પડ્યો હતો, એ વાત સાચી. પણ એણે ઝેર શા માટે ઓક્યું? પોતાનો જીવ બચાવવા માટે. એ કોઈને મારવા નહોતો માંગતો, એ તો ખુદ મરી રહ્યો હતો. એની ક્રિયા તો સ્વરક્ષણ માટે હતી. આથી એ પણ નિર્દોષ સાબિત થયો. તો હવે પાપી કોણ? આ કોયડો તો વધુને વધુ ગૂંચવાતો જ જતો હતો. રાજા, રસોઈયો, સમડી, સાપ, આ દુર્ઘટનામાં સામેલ કોઈનો પણ ઈરાદો ખરાબ નહોતો. દિવસો વીતતા ગયા, પણ આ પ્રશ્નનો જવાબ ન મળ્યો. અને પછી એક દિવસ શહેરમાં એક સાવ અલગ જ ઘટના બની, જેનો આ કેસ સાથે આમ તો કોઈ લેવા દેવા નહોતી, પણ એણે જ આ આખી ગૂંચ ઉકેલી દીધી. થયું એવું કે થોડા સમય પછી બીજા કેટલાક બ્રાહ્મણો એ જ શહેરમાં આવ્યા. એમણે રસ્તામાં એક સ્ત્રીને રાજમહેલ જવાનો રસ્તો પૂછ્યો. પેલી સ્ત્રીએ રસ્તો તો બતાવ્યો, પણ સાથે સાથે જાણે મજા લેતી હોય એમ ડોલી. તમે રાજમહેલ તો જાઓ છો, પણ જરા સંભાળીને રહેજો હો, કારણ કે આ રાજા તો બ્રાહ્મણોને ભોજનમાં ઝેર આપીને મારી નાખે છે. અને જેવી એ સ્ત્રીએ આ વાત પૂરી કરી, એ જ ક્ષણે ધર્મરાજે જાહેરાત કરી, બસ મળી ગયો. મને આ કર્મના ફળનો સાચો અધિકારી મળી ગયો છે. આ નિર્ણય એટલો અચાનક અને અણધાર્યો હતો કે બધા આશ્ચર્યમાં પડી ગયા. પણ આવું કઈ રીતે બની શકે? એ સ્ત્રી તો ઘટના બની ત્યારે ત્યાં હતી પણ નહીં. એણે તો કોઈને માર્યા નહોતા. તો પછી આટલા મોટા પાપની ભાગીદારે કઈ રીતે બની? બસ અહીંયા જ કર્મનો એક બહુ જ ઊંડો અને સૂક્ષ્મ સિદ્ધાંત છુપાયેલો છે. ચાલો એને સમજીએ કે પાપનું ફળ ખરેખર કોને મળે છે. અને આ છે કર્મનો એ નિયમ જે બહુ ઓછા લોકો જાણે છે. કર્મનો સિદ્ધાંત ફક્ત આપણે શું કરીએ છીએ એના પર નહીં, પણ એ કામ પાછળ આપણી ભાવના કેવી છે અને આપણે એમાં કેટલો રસ લઈએ છીએ એના પર આધાર રાખે છે. શાસ્ત્રો કહે છે કે કોઈ પણ પાપ હોય કે પુણ્ય, એનું ફળ એ વ્યક્તિને સૌથી વધુ મળે છે જે તે ઘટનામાં સૌથી વધુ આનંદ કે રસ લે છે. હવે આખી વાત એકદમ સાફ થઈ જશે.
રાજા બ્રાહ્મણોના મૃત્યુથી ખૂબ જ દુઃખી હતા. રસોઈયો પણ પસ્તાવો કરી રહ્યો હતો. સમડી અને સાપ તો પોતાનો જીવ બચાવવા સંઘર્ષ કરી રહ્યા હતા. ત્યાં આનંદ લેવાનો તો કોઈ સવાલ જ નહોતો. આખી ઘટનામાં એકમાત્ર પેલી સ્ત્રી જ હતી જેણે આ દુર્ઘટનાનો આનંદ લીધો, રાજાની બદનામીમાં મજા લીધી. એને રાજાની નિંદા કરવાનો ચટકારો આવ્યો. અને બસ આ રસ લેવાની જે વૃત્તિ છે ને, એણે જ એને પેલા ભયાનક પાપની ભાગીદાર બનાવી દીધી. તો આ જૂની વાર્તામાંથી આજના જીવન માટે શું શીખવા જેવું છે? આ ફક્ત એક વાર્તા નથી, પણ કર્મના સિદ્ધાંતને સમજવાની એક ચાવી છે, જે આપણા રોજિંદા જીવનમાં ખૂબ જ કામ આવી શકે છે. આ સિદ્ધાંતને જીવનમાં ઉતારવા માટે આ 3 વાત ખાસ યાદ રાખવા જેવી છે. પહેલું, હંમેશા પોતાના વિચારો પર ધ્યાન આપો, કારણ કે દરેક કર્મનો જન્મ વિચારથી જ થાય છે. બીજું, પોતાને વાણી પર કાબૂ રાખો. અને ત્રીજું, જે સૌથી મહત્વનું છે, બીજાના દુઃખમાં, કોઈની નિંદામાં કે કોઈની નિષ્ફળતામાં ક્યારેય આનંદ કે રસ ન. આ આખી ચર્ચાનો સાર એટલો જ છે કે આપણા કર્મોનું ખાતું ફક્ત આપણા કામોથી નહીં પણ આપણી ભાવનાઓથી લખાય છે. કોઈપણ કામ પાછળ આપણો ઈરાદો અને આપણી ભાવના જ નક્કી કરે છે કે એનું ફળ કેવું અને કોને મળશે. આવા જ જ્ઞાનવર્ધક વિષયો પર વધુ માહિતી મેળવવા અને સમજવા માટે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું.